આજનો ટોપિક છે જાંબુ. આજે આપણે જાંબુ શું છે, જાંબુનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ, આ ઉપરાંત તેના કેટલાક પ્રકારો છે, તેમાં રહેલા પોષક તત્વો અને તેના શું ફાયદાઓ છે, સાથે આપણા આહારમાં જાંબુનો સમાવેશ કઈ રીતે કરી શકીએ, કેવા લોકોએ જાંબુ ના ખાવા જોઈએ તેના વિશે શીખીશું. જાંબુ એટલે શું? જાંબુ મૂળભૂત ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. તેને જાવા પ્લમ, બ્લેક પ્લમ અને ભારતીય બ્લેકબેરી તરીકે ઓળખવામાં આવે છે, જેનો આકાર નાનો અને અંડાકાર હોય છે. જ્યારે તે પરિપક્વ બને છે ત્યારે લીલામાંથી જાંબલી અથવા તો કાળા રંગમાં રૂપાંતરણ થાય છે, જેનો સ્વાદ મીઠો અને તીખો હોય છે. આ ઉપરાંત જાંબુનું ઝાડ 30 મીટર સુધી લાંબુ હોય છે. જાંબુનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ શું છે? હજારો વર્ષથી જાંબુની ખેતી કરવામાં આવે છે. આપણા ભારતીય ગ્રંથોમાં જાંબુ વિશે લખેલું છે. કેટલીક પ્રકારની આયુર્વેદિક અને હોમિયોપેથી દવા બનાવવા પણ જાંબુનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વભરમાં જાંબુનો ફેલાવો થયો છે, જેમ કે દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા. આ ઉપરાંત જ્યારે પોર્ટુગલ ભારતમાં આવ્યા હતા ત્યારે બ્રાઝિલમાં તેને જાંબુનો ફેલાવો કર્યો હતો. ભારતમાં જાંબુ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. તે આપણા ભારતીય ગ્રંથ રામાયણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે રામ 14 વર્ષ વનવાસમાં ગયા હતા તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયા જેવા કે ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને ફિલિપાઇન્સ જેવા દેશો સિઝનેબલ ફ્રૂટ તરીકે જાંબુનો ઉપયોગ કરે છે. જાંબુના વિવિધ પ્રકારો છે. પહેલું, સફેદ જાંબુ, જેને જાવા એપલ અથવા તો વેક્સ એપલ તરીકે ઓળખવામાં આવે છે, જેનો કલર થોડો સફેદ અને થોડો લીલાશ પડતો હોય છે. આ ઉપરાંત તેનો સ્વાદ જાંબલી રંગના જાંબુ કરતાં થોડો ઓછો મીઠો હોય છે. બીજું, ઘેરો જાંબલી અથવા તો કાળા રંગના જાંબુ, જે જ્યારે પાકે છે ત્યારે ઘેરો જાંબલી અથવા તો કાળા રંગમાં રૂપાંતરણ થાય છે. તેનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. જાંબુમાં રહેલા વિટામિન અને ખનિજ તત્વો સાથે તેના શું ફાયદાઓ છે? જાંબુમાં વિટામિન સી, વિટામિન એ, આ ઉપરાંત પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયરન સાથે એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે. જાંબુ ખાવાથી શું ફાયદાઓ થાય છે? પહેલું, ડાયાબિટીસનું સંચાલન કરે છે. જાંબુ તેના હાઇપોગ્લાયકેમિક ગુણધર્મો માટે પ્રખ્યાત છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. જાંબુના બીજમાં જાંબુલિન આવેલું હોય છે, જે સ્ટાર્ચનું ખાંડમાં રૂપાંતરણ ધીમું કરે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીને જાંબુ અથવા તો જાંબુના બીજનો પાવડર કરીને ખાવાનું કહેવામાં આવે છે. બીજું, શરીરને ડિટોક્સિફાઈ કરે છે. જાંબુ કુદરતી ડિટોક્સિફિકેશનનું કામ કરે છે, જે કિડની અને લીવરને સાફ કરે છે. આ ઉપરાંત લોહીમાંથી ઝેરી તત્વોને બહાર ફેંકે છે. બીજું, એનેમિયા અટકાવે છે. જાંબુમાં રહેલા આયર્ન અને વિટામિન સી હિમોગ્લોબિનના સ્તરને સુધારે છે, જેના કારણે એનેમિયા અટકે છે. ચોથું, કેન્સર વિરોધી ગુણધર્મ. જાંબુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ જેવા કે એન્થોકાઇનિન, જે મુક્ત રેડિકલ સામે લડવામાં અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. પાંચમું, મોઢાનું સ્વાસ્થ્ય સુધારે છે. જાંબુમાં એસ્ટ્રીજન ગુણધર્મ આવેલા હોય છે, જે દાંત અને પેઢાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત શ્વાસમાં આવતી દુર્ગંધ અને મોઢામાં રહેલું ઇન્ફેક્શન દૂર કરવામાં મદદ કરે છે. છઠ્ઠું, હૃદય સ્વાસ્થ્ય. જાંબુમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિતમાં કરે છે. આ ઉપરાંત જાંબુમાં આવેલા એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડેટિવ તણાવને ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે. સાતમું, પેશાબની નળીમાં લાગતો ચેપ. જાંબુનો પરંપરાગત આયુર્વેદિક દવા તરીકે ઉપયોગમાં આવે છે. જ્યારે પેશાબની નળીમાં ચેપ લાગે છે ત્યારે જાંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મ આવેલો હોય છે, જેના કારણે કિડની અને પેશાબમાં થતી સમસ્યાને અટકાવવામાં ખૂબ જ મદદરૂપ. આઠમું, શ્વસન સંબંધિત સમસ્યામાં રાહત આપે છે. જાંબુના ફળ અને પાનનો ઉપયોગ શ્વસન સંબંધિત સમસ્યામાં કરવામાં આવે છે, જેમ કે અસ્થમા, ઉધરસ અને ફેફસામાં લાગતા ઇન્ફેક્શનમાં. નવમું, આંખના સ્વાસ્થ્યને સુધારે છે. જાંબુમાં વિટામિન એ આવેલું હોય છે, જે સ્વસ્થ દ્રષ્ટિને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત રાતનું અંધાપણું, મોતિયો અને વય સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં અથવા તો અટકાવવામાં મદદ કરે છે. દસમું, પાચન સ્વાસ્થ્ય સુધારે છે. જાંબુમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જે કબજિયાતને અટકાવવામાં મદદ કરે છે. 11મું, રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જાંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત શરીરને લાગતા ચેપ અને બીમારીઓ સામે રક્ષણ આપે છે. 12મું, ત્વચાના સ્વાસ્થ્યને ટેકો આપે છે. જાંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે ખીલ, ડાઘ અને વૃદ્ધત્વના સંકેતને ઘટાડે છે. તમારા આહારમાં જાંબુનો ઉપયોગ કઈ રીતે કરી શકો? પહેલું, તાજા જાંબુનો ફ્રૂટ સલાડમાં. બીજું, જાંબુનું જ્યુસ. ત્રીજું, જાંબુની સ્મૂધી, જેમાં કેળા, દહીં અને થોડું મધ ઉમેરીને. ચોથું, જાંબુની ચટણી. પાંચમું, સલાડમાં જાંબુ નાખીને. છઠ્ઠું, મીઠાઈઓમાં. સાતમું, જાંબુ પાવડર. કેવા લોકોએ જાંબુ ના ખાવા જોઈએ? જાંબુમાં ઘણા પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે, જે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ અમુક પ્રકારના રોગો ધરાવતા લોકોને
જાંબુ ખાવાથી ખૂબ જ નુકસાન થઈ શકે છે. પેલું, જે લોકોને બ્લડ સુગર ઓછું આવે છે તેવા લોકો. જાંબુ ખાવાથી જે લોકોને ડાયાબિટીસ છે તેવા લોકો માટે તો ફાયદાકારક છે, પરંતુ જે લોકોને બ્લડ સુગર ઓછું આવે છે તેવા લોકો માટે નુકસાન છે. જેમ કે સ્ટાર્ચનું રૂપાંતર ગ્લુકોઝમાં ખૂબ ઓછું થાય છે, જેના કારણે જે લોકોને હાઇપોગ્લાયસેમિયા રહેતું હોય તેવા લોકોએ જાંબુ ઓછા અથવા તો નહીવત ખાવા. બીજું, જેવા લોકોને જાંબુ ખાવાથી એલર્જી થતી હોય તેવા લોકો. જો જાંબુ ખાવાથી શરીર પર ખંજવાળ, સોજાઓ, આ ઉપરાંત પાચનમાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો તેવા લોકોએ જાંબુ નહીવત કાં તો બંધ કરી દેવા. ત્રીજું, પાચન સમસ્યા ધરાવતા લોકો. જાંબુમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જેના કારણે ઇરિટેબલ બોવેલ ડિઝીઝ અને અલ્સર ધરાવતા લોકોએ જાંબુ ના ખાવા જોઈએ. ચોથું, GERD ધરાવતા લોકો. જો જાંબુ ખાવાથી અન્નળી અને પેટમાં બળતરા થતી હોય તો તેવા લોકોએ જાંબુ નહીં ખાવા જોઈએ. જો આમાંથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી. આવી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો, સાથે સબસ્ક્રાઇબ કરો.